નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના એમસીક્યુ જોઈશું. પાર્ટ 1 માં આપણે જોયું કે જે અંગ્રેજો દ્વારા એક્ટ લાવવામાં આવ્યા હતા એમના વિશે આપણે એમસીક્યુ જોયા હતા અને હવે આપણે ટોપિક તરફ આગળ વધીશું. પરંતુ મેં એક વાત નોટિસ કરી કે ઘણા વિદ્યાર્થીઓ એ ટોપિક થોડો કંટાળાજનક હતો એટલે ઘણા વિદ્યાર્થીઓ વચ્ચેથી જ સ્કીપ કરી દીધો. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો, જે ટોપિકમાં તમને કંટાળો આવે છે અને તમે તે ટોપિક છોડી દો છો એ જે વસ્તુ છે કે તમને સિલેક્શન થતા રોકે છે. એટલા માટે જે પણ વિદ્યાર્થીઓ પાર્ટ 1 ના જોયું હોય એકવાર એ જોઈ લે, કારણ કે એમાંથી ઘણીવાર 2 થી 3 માર્ક્સ અથવા 1 માર્ક્સનું તો પૂછાય જ છે. હવે આપણે ટોપિક તરફ આગળ વધીશું. પહેલો એમસીક્યુ છે કે ભારત માટે બંધારણ સભાનો વિચાર સૌપ્રથમ કોણે રજૂ કર્યો? બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોણે રજૂ કર્યો? તો એમ એન રોયે સૌપ્રથમ બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો. અને અંગ્રેજો સામે એ વિચાર કોને રાખ્યો? તો જવાહરલાલ નહેરુએ રાખ્યો હતો. પછી આગળ, કઈ યોજના હેઠળ ભારતની બંધારણીય સભાની રચના કરવામાં આવી? કઈ યોજના હેઠળ ભારતની બંધારણીય સભાની રચના કરવામાં આવી? તો આમાં જવાબ આવશે કેબિનેટ મિશન 1946 અથવા કેબિનેટ મિશન પ્લાન દ્વારા. આમાં તમારે આ 3 નામ યાદ રાખવાના છે. એમસીક્યુમાં પૂછાઈ શકે આ 3 નામ, જેમાં છે પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝેન્ડર. ઘણીવાર એમસીક્યુમાં આ રીતના પૂછાઈ શકે કે કેબિનેટ મિશનનો આમાંથી કોણ સભ્ય છે? તો તમને આ 3 નામ યાદ હોય તો તે તમારા માટે આસાન થઈ જાય. પછી આગળ, બંધારણ સભામાં દેશી રજવાડાઓ માટે કેટલી બેઠકો ફાળવવામાં આવી હતી? દેશી રજવાડાઓ માટે કેટલી બેઠકો ફાળવવામાં આવી હતી? તો 93. આમાં તમારે આ પણ સાથે યાદ રાખવાનું છે, કુલ 389 બેઠકો હતી, જેમાં 292 બેઠકો 11 પ્રાંતો માટે રાખવામાં આવી હતી. જે બ્રિટિશોના કંટ્રોલમાં જે 11 પ્રાંતો હતા એમના માટે રાખવામાં આવી હતી. 93 બેઠકો દેશી રજવાડાઓ માટે અને 4 બેઠકો ચીફ કમિશનરના પ્રાંતો માટે. જે હાલમાં આપણે જેમ કેન્દ્ર શાસિત પ્રદેશો લઈએ છીએ એ રીતના એ વખતે ચીફ કમિશનના પ્રાંતો તરીકે ઓળખાતા, જેમાં દિલ્હી, અજમેર, મેવાડ, કુર્ગ અને બલુચ. આમાં અજમેર મેવાડ એક જ સાથે નામ છે, અજમેર મેવાડ. તો આના માટે 4 બેઠકો ફાળવવામાં આવી હતી. આમ ટોટલ 389. પછી આગળ વધીએ. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? આમાં તમે યાદ રાખી શકો 9/11/13 યાની 9 ડિસેમ્બર 1946ના દિવસે પ્રથમ બેઠક યોજાઈ. 11 ડિસેમ્બર 1946ના દિવસે બીજી બેઠક અને 13 ડિસેમ્બર 1946ના દિવસે ત્રીજી બેઠક. પછી આગળ, બંધારણ સભાના પ્રથમ વચલા ગાળાના અધ્યક્ષ કોણ હતા? વચલા ગાળાના અથવા અસ્થાયી અધ્યક્ષ પણ આપણે કહી શકીએ. બંનેમાંથી કોઈ પણ શબ્દ આપેલો હશે, કન્ફ્યુઝ નહીં થવાનું. તો આપણે બધા જ જાણીએ છીએ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. અને આ પ્રશ્ન થોડું ડીપમાં પૂછવો તો એ રીતના પણ પૂછાઈ શકે કે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને કઈ પ્રથા અનુસાર અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા? ફ્રેન્ચ પ્રથા છે, જેમાં શું છે કે જે વ્યક્તિ વૃદ્ધ હોય એમને અધ્યક્ષ બનાવો. પછી આગળ, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી હતી? હવે જે કાયમી અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા એની વાત કરી છે, એ પણ આપણે જાણીએ છીએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને. અને એની સાથે તમારે આ પણ યાદ રાખવાનું છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એ પણ જોઈ લઈએ. તો તેમની વરણી 11 ડિસેમ્બર 1946ના રોજ કરવામાં આવી હતી. અથવા એમ પણ પૂછાય કે કઈ બેઠકમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા? તો બીજી બેઠકમાં 11 ડિસેમ્બર 1946ના દિવસે બીજી બેઠક યોજાઈ હતી. એમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને ઉપાધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? તો એચ.સી. મુખર્જી અને વી.ટી. કૃષ્ણમાચારીને. અને સાથે બી.એન. રાવને બંધારણીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પ્રશ્ન લગભગ ગઈ વખતે ગુજરાત કોન્સ્ટેબલમાં પૂછાયેલો છે. પછી આગળ, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? તો આમાં જવાબ આવશે જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અને જો આની જગ્યાએ રજૂ કરવાની જગ્યાએ પૂછાય કે તૈયાર કોને કર્યો, તો શું આવશે? તો બી.એન. રાવ આવશે. બી.એન. રાવ દ્વારા આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ બંધારણ સભામાં રજૂ કોણે કર્યો? તો જવાહરલાલ નહેરુ આવશે. પછી આગળ, ઉદ્દેશ્ય પ્રસ્તાવ કઈ તારીખે રજૂ કરવામાં આવ્યો? ઉદ્દેશ્ય પ્રસ્તાવ કઈ તારીખે રજૂ કરવામાં આવ્યો? તો ત્રીજી બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો એ ક્યારે યોજાઈ હતી? 13 ડિસેમ્બર 1946ના રોજ. પછી આગળ, બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજને ક્યારે અપનાવવામાં આવ્યો હતો? રાષ્ટ્રધ્વજની વાત કરી છે. તો આમાં જવાબ આવશે 22 જુલાઈ 1947ના રોજ. આની સાથે તમારે બીજું પણ યાદ રાખવાનું છે. તો આની ડિઝાઇન કોને તૈયાર કરી? તો ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન પિંગલી વૈકિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે, કેસરી, સફેદ અને લીલો.
એમ 3 સમાન પટ્ટાઓ છે અને મધ્યમાં અશોક ચક્ર છે અને અશોક ચક્રમાં 24 આરાઓ છે. અને બીજું શું છે કે ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 રાખવામાં આવ્યું છે. પછી આગળ બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? ઘણા વિદ્યાર્થીઓનું ધ્યાન 13 ડિસેમ્બરે જતું છે, પરંતુ આ દિવસે ત્રીજી બેઠક યોજાઈ હતી, અંતિમ નહીં. અંતિમ પૂછવું છે તો શું આવશે? 24 જાન્યુઆરી 1950ના રોજ. અને આ દિવસે શું થયું તો એ પણ આપણે જોઈ લઈએ. તો આ દિવસે બંધારણ સભાના 284 સભ્યોએ ભારતના બંધારણીય સત્તાવાર નકલો પર હસ્તાક્ષર કર્યા અને આ જ દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. આ જ દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. અને બીજું સાથે શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાનને સત્તાવાર તરીકે આ જ દિવસે અપનાવવામાં આવ્યું હતું. આના પરથી MCQ બની શકે કે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાનને ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો શું આવશે? 24 જાન્યુઆરી 1950ના દિવસે. પછી આગળ ભારતનું બંધારણ અસત જડ અને અસત લવચિક છે. આ વિચાર કયા દેશમાંથી લીધેલ છે? અહીં બીજા પણ શબ્દ આપેલા હશે કે લચીલાપણું અને કઠિન. આનો મતલબ શું થાય છે કે આપણું જે બંધારણ છે એમાં જો સુધારા કરવા હોય તો એટલું સહેલું પણ નથી અને એટલું કઠિન પણ નથી. જો વાત કરીએ કઠિન, તો કઠિન અમેરિકાનું બંધારણ છે, એમાં સુધારા કરવા ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ સહેલા કયા દેશમાં છે? બ્રિટન. તો એટલા માટે આ બંને દેશોનું જે મિશ્રણ છે એ લેવામાં આવ્યું છે. એટલા માટે શું જવાબ આવશે? બ્રિટન અને અમેરિકાનું મિશ્રણ. પછી આગળ બંધારણ પર સહી કરનાર કુલ સભ્યોની સંખ્યા કેટલી હતી? બંધારણ પર સહી કરનાર કુલ સભ્યોની સંખ્યા કેટલી હતી? તો ઉપર હાલ જ આપણે જોયું 284. પછી આગળ રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કઈ બેઠકમાં ચૂંટવામાં આવ્યા હતા? ઉપર હાલ જ આપણે જોઈ ગયા. તો 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રપતિ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા. પછી આગળ ખરડા સમિતિની રચના ક્યારે કરવામાં આવી? ખરડાની જગ્યાએ પારૂપ પણ લખેલું હોઈ શકે અથવા મુસદ્દા સમિતિ પણ લખેલી હોઈ શકે. તો આમાં જવાબ શું આવશે? 29 ઓગસ્ટ 1947ના રોજ. પછી આગળ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અને સાથે તમારે આ 7 નામ પણ યાદ રાખવાના છે. ઘણીવાર આમાંથી પણ MCQ પૂછાઈ શકે. જો અહીં શું લખેલું છે કે BL મિત્તલના સ્થાને જેમણે ખરાબ સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યું હતું અને DP ખેતાનના સ્થાને જેમનું 1947માં અવસાન થયું હતું એમના જગ્યાએ TT કૃષ્ણમાચારી આવ્યા હતા. તો આ તમે યાદ નહીં રાખો તો ચાલશે. જે આ 7 વ્યક્તિઓ છે એ એકવાર જરૂર યાદ રાખી લેજો. અને ઘણા વિદ્યાર્થીઓ આ રીતના યાદ રાખે છે કે આમાંથી 7માંથી 5 નામમાં કૃષ્ણ ભગવાનનું નામ આવે છે. જેમ કે ગોપાલ સ્વામી આયગર, આમાં ગોપાલ યાની કૃષ્ણ. પછી અલાદી કૃષ્ણ સ્વામી અય્યર, આમાં પણ કૃષ્ણ નામ આવ્યું. પછી આગળ કનૈયાલાલ માણેકલાલ મુનશી, આ પણ કનૈયાલાલ જે આપણા ગુજરાતી હતા. પછી N માધવરાવ, માધવ પણ કૃષ્ણ છે. પછી TT કૃષ્ણમાચારી, TT કૃષ્ણમાચારી, આમાં પણ કૃષ્ણ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને તો આપણે ઓળખીએ છીએ જે અધ્યક્ષ હતા. અને બાકી રહ્યું સૈયદ મોહમ્મદ સાદુલ્લા. આ પણ તમારે એક નામ યાદ રાખી લેવાનું છે, મુસ્લિમ હતા સૈયદ મોહમ્મદ સાદુલ્લા. તો આ આસાનીથી યાદ રહી જાય. પછી આગળ ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? હાલ જ ઉપર જોયું 7 સભ્યો. પછી આગળ નીચેનામાંથી કોણ ખરડા સમિતિના સભ્ય ન હતા? અહીં શું કીધું છે કે ખરડા સમિતિના નીચેનામાંથી કોણ સભ્ય ન હતા? તો KM મુનશી યાની કનૈયાલાલ મુનશી એ સભ્ય હતા. અલ્લાદી કૃષ્ણમા સ્વામી અય્યર, કૃષ્ણમા સ્વામી આ પણ હતા. અને N ગોપાલ સ્વામી આયગર, ગોપાલ સ્વામી આ પણ હતા. તો કોણ ન હતું? સરદાર વલ્લભભાઈ પટેલ. પછી આગળ નીચેનામાંથી કોણ ખરડા સમિતિના સભ્ય ન હતા? ઓકે, આ પ્રશ્ન રિપીટ થયો છે. પછી આગળ ખરડા સમિતિમાં ગુજરાતના કયા અગ્રણી સભ્યોનો સમાવેશ થતો હતો? ઓકે, ખરડા સમિતિમાં ગુજરાતના કયા અગ્રણી સભ્યોનો સમાવેશ થયો હતો? તો ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ હંસાબેન મહેતા જોઈને જ ટીક કરી દે, પરંતુ અહીં ખરડા સમિતિની વાત છે એટલા માટે કોણ આવશે? કનૈયાલાલ મુનશી. પછી આગળ બંધારણના મુખ્ય વાસ્તુકાર તરીકે કોને ઓળખવામાં આવે છે? વાસ્તુકારની જગ્યાએ જનક કીધું હોય, પિતા કીધું હોય તો શું આવશે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. પછી આગળ ભારતનું બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? તો આમાં શું આવશે? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. અથવા તમે આ રીતના પણ યાદ રાખી શકો કે 3 વર્ષમાં 13 દિવસ કમ. તો પણ જવાબ શું આવશે? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. પછી આગળ બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? બંધારણીય સલાહકાર કોણ હતા? ઉપર આપણે વાંચ્યું જ હતું BN રાવ. BN રાવને પણ બીજી બેઠકમાં નિમણૂક કરવામાં આવ્યા હતા સલાહકાર તરીકે. પછી આગળ
બંધારણ સભામાં કુલ કેટલી મહિલાઓ હતી? આ પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. તો આમાં શું આવશે? 15. પછી આગળ, ભારતનું બંધારણ કઈ તારીખે સ્વીકારવામાં આવ્યું હતું? તો આ વાત ધ્યાન રાખજો, અહીં સ્વીકારવામાં આવ્યું લખ્યું છે. જો સ્વીકારવામાં આવ્યું હોય એમ કીધું હોય તો 26 નવેમ્બર 1949, અને જો લાગુ કરવાનું કીધું હોય તો 26 જાન્યુઆરી 1950. પછી આગળ, મૂળ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ હતા? જે મૂળ બંધારણ જ્યારે તૈયાર કરવામાં આવ્યું ત્યારે કેટલા અનુચ્છેદ હતા? તો આમાં શું આવશે? સાથે તમારે આ પણ યાદ રાખી લેવાનું છે કે અનુચ્છેદ કેટલા હતા જ્યારે મૂળ બંધારણ તૈયાર કરવામાં આવ્યું ત્યારે? ભાગ 22 અને પરિશિષ્ટ યાની અનુસૂચિઓ કેટલી હતી? 8. પછી આગળ, મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી? એ જ વાત, યાની કે પરિશિષ્ટ કેટલીઓ હતી? તો 8 આવશે. પછી આગળ, બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા? બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા? તો શું જવાબ આવશે? H.C. મુખર્જી. H.C. મુખર્જી ઉપાધ્યક્ષ હતા. અને તમારે કમેન્ટ્સમાં બતાવવાનું છે કે H.C. મુખર્જી સિવાય બીજું કોણ ઉપાધ્યક્ષ હતું? જે પણ કમેન્ટ્સમાં સાચો જવાબ આવશે એમની કમેન્ટ્સ પિન કરી દેવામાં આવશે. પછી આગળ, બંધારણ ઘડવા માટે અંદાજે કેટલો ખર્ચ થયો હતો? તો 64 લાખનો ખર્ચ થયો હતો. પછી આગળ, બંધારણ સભામાં SC સભ્યોની સંખ્યા કેટલી હતી? SC નો મતલબ શું થાય? અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિના સભ્યોની સંખ્યા કેટલી હતી? તો આમાં જવાબ આવશે 26. પછી બંધારણ સભામાં ST સભ્યોની સંખ્યા કેટલી હતી? ST નો મતલબ અનુસૂચિત જનજાતિ. તો આમાં આવશે 33. અનુસૂચિત જાતિ પૂછાય તો 26 અને અનુસૂચિત જનજાતિ પૂછાય તો 33. પછી આગળ, ભારતનું બંધારણ કઈ ભાષામાં હસ્તલેખિત છે? ઘણા વિદ્યાર્થીઓને લાગે કે માત્ર હિન્દીમાં જ લખાયેલું છે, પરંતુ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં આ બંધારણ લખાયેલું છે. પછી આગળ, બંધારણના પૃષ્ઠોને સુશોભિત કરવાનું કામ કોણે કર્યું હતું? તો આમાં શું આવશે? નંદલાલ બોઝ. સાથે આ પણ યાદ રાખી લેવાનું છે, જે હિન્દી બંધારણની બુક હતી એની ડિઝાઇન નંદલાલ બોઝે કરી હતી, અને અંગ્રેજી બંધારણની ડિઝાઇન, જે અંગ્રેજી બંધારણની બુક હતી એની ડિઝાઇન કોને કરી? નંદલાલ બોઝ અને રામ મનોહર સિંહાએ. અને આમુખની ડિઝાઇન પૂછાય તો રામ મનોહર સિંહાએ. આ પણ તમને જો પેટર્નથી યાદ રાખો તો તમને યાદ રહી જાય. જેમ કે હિન્દી, અંગ્રેજી અને આમુખ, તો હિન્દીની નંદલાલ બોઝ અને અંગ્રેજીની નંદલાલ બોઝ અને રામ મનોહર સિંહાએ અને આમુખની રામ મનોહર સિંહાએ. યાની કે હિન્દીની નંદલાલ બોઝ અને આમુખની રામ મનોહર સિંહાએ, જ્યારે અંગ્રેજીની બંને સાથે મળીને નંદલાલ બોઝ અને રામ મનોહર સિંહાએ. અને જે અંગ્રેજી ભાષામાં લખ્યું હતું એ કોને લખ્યું? પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ. જ્યારે હિન્દીમાં વસંત કૃષ્ણ વેદ દ્વારા લખવામાં આવ્યું હતું. પછી આગળ વધીએ એના પહેલા તમારા માટે 32 પેજની મોસ્ટ IMP ગુજરાત ભૂગોળની PDF તૈયાર કરવામાં આવી. માત્ર 32 પેજમાં જમીનના પ્રકારો, રાષ્ટ્રીય ઉદ્યાનો, રામસર સાઇટ, પર્વતો, જે ગુજરાતના અલગ અલગ પ્રદેશો છે, જિલ્લાઓ જેમાં 34 જિલ્લાઓ, એ બધા જ IMP ટોપિકને કવર કરવામાં આવ્યા છે. આમાં જે બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ માત્ર 32 પેજમાં કવર કરવામાં આવ્યું છે. અને સાથે પરીક્ષાલક્ષી વન લાઇનર પ્રશ્ન પણ રાખવામાં આવ્યા છે સાથે PDFમાં. અને જે વિદ્યાર્થીઓ ખરીદવા માંગતા હોય આ નંબર પર હેલો સર લખીને મૂકી શકે. પછી આગળ, વિભાજન પછી બંધારણ સભામાં સભ્યોની સંખ્યા કેટલી હતી? અહીં શું કીધું છે કે વિભાજન પછી, યાની ભારત પાકિસ્તાનનું જ્યારે વિભાજન થયું એના પછી બંધારણ સભામાં સભ્યોની સંખ્યા કેટલી હતી? તો આમાં શું આવશે? 299. પછી આગળ, સંવિધાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સંવિધાન દિવસ અથવા કાયદો દિવસ પણ આપણે કહીએ છીએ. જ્યારે બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું એ દિવસને આપણે સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ. યાની કે 26 નવેમ્બર 1949ના દિવસે સ્વીકારવામાં આવ્યું હતું. એટલા માટે 26 નવેમ્બરને આપણે સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ. પછી આગળ, બંધારણ સભાના સેક્રેટરી કોણ હતા? સેક્રેટરીની વાત છે. તો આમાં શું આવશે? યાદ રાખજો, HVR આયગર. સાથે આ પણ આપણે જોઈ ગયા કે બંધારણ સભાના સલાહકાર કોણ હતા? તો સર BN રાવ. આ યાદ રાખજો. મુખ્ય ડ્રાફ્ટમેન યાની પારૂપકાર SN મુખર્જી. કાયમી અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને ઉપાધ્યક્ષ HC મુખર્જી અને VT કૃષ્ણમાચારી. પછી આગળ, સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા? સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. પછી આગળ, પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. પછી આગળ, મૂળભૂત અધિકારો અને લઘુમતીઓ માટેની સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા?
તો સરદાર પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ. અને આમાં પણ અલગ અલગ પેટા ભાગો હતા અને એમના પણ અલગ અલગ અધ્યક્ષ હતા. એ તમે ટોપિક ક્લિયર કર્યો હશે તો તમે જોયું છે. પછી આગળ બંધારણ ઘડવા માટે કુલ કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો? તો આમાં આવશે 60 દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. પછી આગળ હંસાબેન મહેતા બંધારણ સભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હતા? મુંબઈ યાની બોમ્બે. જે વિદ્યાર્થીઓને એમસીક્યુની પીડીએફ જોઈતી હોય એમને ટેલિગ્રામ પરથી મળી જશે. અને જે વિદ્યાર્થીઓ ગુજરાત ભૂગોળની આઈએમપી પીડીએફ ખરીદવા માંગતા હોય એ નંબર પર હેલો સર લખીને મૂકી દે. તમારે એક્ઝામમાં ખૂબ જ ફાયદો થશે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.